હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ટેટ 1 કોર્ટ કેસમાં હાલ એલપીએ થયેલી છે. તો ગઈકાલે જ આપણે વિડીયો મૂક્યો છે ને જેમણે પણ ન જોયો હોય તેમને હું ટૂંકમાં સમજાવી દઉં અત્યારે કે એલપીએ એટલે શું. તો એલપીએ એટલે કે એક જજના ચુકાદાથી જ્યારે આપણે ખુશ ન હોઈએ અથવા તો એમને સહમત ન હોઈએ અથવા તો એક જજના ચુકાદાથી આખી ભરતી પ્રક્રિયા ખોરવાઈ જાય તેવું લાગી રહ્યું હોય અથવા તો તે નિયમોની વિરુદ્ધ હોય, જે જજે ચુકાદો આપ્યો તે એ ભરતી પ્રક્રિયાના નિયમોની વિરુદ્ધ હોય તો આપણે એલપીએ કરી શકીએ છીએ કે અમે આ એક જજના ચુકાદાથી અમે નારાજ છીએ, સહમત નથી. તો એક જજે ચુકાદો જે આપ્યો છે એનાથી વધુ જજ એટલે કે 2 જજનો ચુકાદો હવે નિર્ણય બદલી શકે છે. એક જજના ચુકાદાનો નિર્ણય જે હોય તે 2 જજની બેન્ચ એ નિર્ણય બદલી શકે છે. તો એમના માટે આપણે એલપીએ કરવી જોઈએ. તો આપણે એ આખી પ્રક્રિયા આપણે ગયા વિડીયોમાં જ જોઈ. તો હવે આ વિડીયોમાં આપણે આગળ જોઈશું કે એલપીએથી આગળ હવે શું થશે અને એમનો નિર્ણય શું હોઈ શકે છે અથવા તો પાસ ઉમેદવારોને કેટલો ફાયદો થશે કે નાપાસ ઉમેદવારોને ફાયદો થશે અને આખી ભરતી પ્રક્રિયા પર આમની અસર કેટલી થશે ને ઉમેદવારોની લાઈફ અથવા તો ઉમેદવારોની નોકરી પર આની અસર કેટલી થઈ શકે છે તેમના વિશે વાત કરીશું. કેમ કે કોમેન્ટમાં મને ઘણા લોકોએ પૂછ્યું કે તમારો મંતવ્ય શું છે કે એલપીએ થશે તો શું થશે, એમ તમે તમારો મંતવ્ય બતાવો. તો આપણે ખાલી આમાં એક આપણે મંતવ્ય બતાવી શકીએ છીએ, બાકી તો આખી પ્રક્રિયા કોર્ટના જજ ઉપર જ છે. પરંતુ જજ આમાં કઈ રીતે શું ચુકાદો આપી શકે છે તેમના વિશે વાત કરીએ. તો હવે વિડીયો અંત સુધી જોઈજો કે જેથી કરીને અમુક લોકો તો આગળ માત્ર 2-3 લીટી વાંચી અને 1 મિનિટનો વિડીયો જોઈ અમને કોમેન્ટ કરી દે છે. પરંતુ પહેલાં તમે પૂરો વિડીયો તો સાંભળો, પહેલાં વિડીયો તો જો પછી કોમેન્ટ કરો કે શું કહેવા માંગુ છું. ડાયરેક્ટ તમે જાણ્યા જોયા વગર કોમેન્ટ ન કરી દો. તો આગળ જોઈએ આપણે. હવે એલપીએ કરવાથી ભરતી પ્રક્રિયા આગળ ચાલુ રાખશે કે ભરતી પ્રક્રિયા ત્યાંની ત્યાં અટકાઈ જશે. તો શું થશે એ આપણે જોઈશું. તે પહેલાં આપણે જોઈએ આગળ કે હવે આગળ શું થઈ શકે છે અથવા તો શું થશે. તો હવે ટેટ 1ની એલપીએ સરકારી જજે કરી છે કે અમે જે આગળ નિર્જર દેસાઈએ જે પણ ચુકાદો આપ્યો છે કે આ લોકોને ફોર્મ ભરવા દેવામાં આવે તો અમે એનાથી સંતુષ્ટ નથી. તે અમારા નિયમોની વિરુદ્ધ છે. કેમ કે નાપાસ અત્યારે તો એ લોકો નાપાસ ઉમેદવારો જ ગણાય છે, પાસ ઉમેદવારોમાં એ આવતા નથી. પછી એક કોર્ટ કેસ કદાચ પૂર્ણ થાય અને સુધારો થાય તો એ પાસ થાય. બાકી અત્યારે એ લોકો હાલ તો નાપાસ ઉમેદવારો જ ગણાય છે અને નાપાસ ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરવા દેવામાં આવે નહીં. આ એક આખો ભરતી પ્રક્રિયાની એક નિયમ છે અને આ જે ફોર્મ ભરવા દેવામાં આવ્યા છે એ ભરતી પ્રક્રિયાના નિયમની વિરુદ્ધ થયું ગણાય છે. એટલે જો આ નિયમોની વિરુદ્ધ ચુકાદો આવે તો પણ એલપીએ કરી શકે છે અને એટલા માટે જ એમણે સરકારી વકીલે એલપીએ કરી છે. તો કેમ કે એના લીધે ફોર્મ ભરવા દેવામાં આવ્યા છે, એના લીધે જ આખી ભરતી પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે અને ત્યાંની ત્યાં અટકાઈ ગઈ છે. કેમ કે પીએમએલ પણ જાહેર કરી શકતા નથી. તો હવે આખો નિર્ણય આખો કોના હાથમાં જતો રહ્યો છે. કેમ કે હવે આ એક જજની બેન્ચવાળો જે તારીખ પર તારીખ આવતી હતી અને ટાઈમ જતો હતો, હવે એ આખો મુદ્દો આ ટેટ 1નો મુદ્દો 2 જજની બેન્ચ પાસે જતો રહેશે. હવે જે પણ નિર્ણય આવશે એ કોના હાથમાં છે તો કે 2 જજની બેન્ચ પર છે. કેમ કે આ એક છે ને ટેટ 1નો મોટો વળાંક કહેવાય.
કેમ કે હવે આખો મુદ્દો આવતી હિયરિંગમાં આખો મુદ્દો આવી જશે, એટલે કે આવતીકાલે છે આવતી હિયરિંગ. હવે આખો મુદ્દો આખો વળાંક આવી ગયો છે ટેટ 1ની ભરતીમાં, કેમ કે આવતીકાલે જ ખબર પડી જશે. અને હવે ટેટ 1નું ભવિષ્ય અથવા તો ઉમેદવારોનું ભવિષ્ય, એ આખું ભવિષ્ય જે છે એ આ 2 જજની બેન્ચનો નિર્ણય પર અટકી ગયું છે કે હવે એ 2 જજે શું નિર્ણય કરશે. અને આવતીકાલે જ છે, એટલે આવતીકાલે જ જે પણ નિર્ણય હશે તે ખબર પડી જશે. અને જો આ આવતીકાલે નિર્ણય ફરી તારીખ તો ન જ આપે, એલપીએ કરી છે એટલે. પરંતુ જો કમનસીબે પણ આવું થયું તો અગાઉ ઉમેદવાર મિત્રોએ જણાવ્યું છે કે 10 તારીખે ફરીવાર આપણે ભેગા થઈશું અને ફરીવાર આંદોલનનો માર્ગ અપનાવીશું. પરંતુ મને લાગી રહ્યું છે કે હવે આંદોલનની જરૂર નહીં પડે, કેમ કે નિર્ણય તો આવી જ જશે આવતીકાલે કદાચ. અને શું નિર્ણય આપી શકે છે જજ, આપણે એ વિશે વાત કરીએ કે એલપીએ તો કરી, ચાલો આવતીકાલે હિયરિંગ પણ છે, કદાચ 2 જજની બેન્ચ પાસે પણ આખો કેસ જતો રહેશે, તો જજ શું નિર્ણય આપી શકે છે. તો સરકારી વકીલ એવી દલીલ કરી શકે છે કે આ એમની ભરતી પ્રક્રિયાના નિયમોની વિરુદ્ધ છે, કેમ કે હાલ તો એ લોકો નાપાસ છે અને ભરતી પ્રક્રિયાનો નિયમ એમ કહે છે કે પાસ ઉમેદવારો જ આમાં ફોર્મ ભરી શકે છે. તો એક વસ્તુ એ છે કે ભરતી પ્રક્રિયાની નિયમોની વિરુદ્ધ છે, એટલા માટે એલપીએ થઈ શકે છે ને એટલા માટે જ એમણે એલપીએ કરી છે. તો બીજો મુદ્દો એ છે કે કદાચ જો સુધારો થાય માર્કમાં તો પછી એ લોકો પાસ થઈ જાય, અને આમાં ઘણાય પાસ છે તે નાપાસ થાય, તો એમનું શું થાય. હા, મને ઘણા લોકો કોમેન્ટ કરીને એવું પણ પૂછે છે પાસ લોકો કેવી રીતે નાપાસ થાય. તો જે લોકો બોર્ડર પર હોય ને, દાખલા તરીકે 82-83 માર્કવાળા, તો જો આમાં સુધારો થાય અને 2 ક્વેશ્ચનમાં દાખલા તરીકે અત્યારે એ ઓપ્શન સાચો આપ્યો છે અને સુધારો કરીને બી ઓપ્શન સાચો આપે, તો અત્યારે જે લોકો પાસ છે બોર્ડર પર, એટલે કે 82-83 વાળા અથવા તો જે જનરલમાં હોય તે લોકોને 91-92 વાળા, તો એ લોકોનો 1 માર્ક તરત ઘટી જાય, એ લોકોનો ખોટો પડે, સુધારો થઈ જાય એટલે. તો એ રીતે એ લોકો પાસ હોય તોય નાપાસ થઈ જાય. એ રીતે એટલા માટે જ આ ભરતી અટકાણી છે કે જો સુધારો થશે તો જે પાસ છે એમાંથી ઘણાય નાપાસ થઈ શકે છે અને નાપાસવાળા ઘણાય પાસ થઈ શકે છે. કેમ કે 1-2 માર્ક માટે જે લોકો નાપાસ થયા હોય તો એમને પણ આ રીતે જ ઓપ્શન બી કર્યા હોય અને અત્યારે સુધારામાં એ કહે તો એ તરત પાસ થઈ જાય, અને જેણે બી કર્યો એ ના પાસ થઈ જાય. એટલે જે બોર્ડર પર છે એમને વધારે ટેન્શન હોય આમાં, એટલે વધારે કંઈ બીજું તો ના હોય, પણ પાસવાળા નાપાસ થાય, નાપાસવાળા પાસ થાય. બસ એ મને ઘણીવાર કોમેન્ટમાં પૂછે છે કે એવું કેવી રીતે થાય, એવું કેવી રીતે થાય, એવું ના થાય, પાસવાળા નાપાસ કેવી રીતે થાય. તો એ આ રીતે પાસ નાપાસ થઈ શકે છે. તો હવે વાત ત્યાં છે કે ભરતી 2 જજવાળી બેન્ચ જે છે તે શું નિર્ણય આપી શકે છે. તો એ લોકો માત્ર ઉમેદવારનો એ નથી જોતા કે કેટલા ક્વેશ્ચન સાચા છે ને ખોટા છે ને પાસ નાપાસ ને એવું નથી જોતા. એ લોકો બધું જ એનાલિસિસ કરશે. પહેલાં તો એ એનાલિસિસ કરશે કે આમાં જે અગાઉના જજે જે ચુકાદો આપ્યો છે તે નિયમોની વિરુદ્ધ તો નથી ને. પહેલાં તો ભરતી બોર્ડના નિયમોની વિરુદ્ધ નથી, ત્યારબાદ આગળ પણ આવી કોઈ પણ ભરતીમાં કોઈ આવી મેટર થઈ હશે ને જો સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આપ્યો હશે તો હાઈકોર્ટ એને ચુકાદો આપી શકે તો નિયમોની વિરુદ્ધ ન કહેવાય. કેમ કે આપણને ખબર જ છે કે સુપ્રીમ કોર્ટ એ નજીરી અદાલત કહેવાય છે હાઈકોર્ટ માટે, તો એમનો ચુકાદો એ માન્ય ગણી શકે છે. એટલે બીજા પણ ભરતીના આવા કેસ જોઈશે કે એમાં શું આવી રીતે કોઈને આપવામાં આવ્યું છે ફોર્મ ભરવા માટે કે નહીં. જો આપવામાં આવ્યું હશે તો પછી આખું એનાલિસિસ કરશે, અને નથી આપવામાં આવ્યું
તો પછી જજના હાથમાં છે કે એમનું શું કરવું. અને માત્ર 750 વિદ્યાર્થીઓ માટે એ જજ પણ કંઈ 11,000નું ભવિષ્ય કાંઈ રોળાય એવું ન કરે, બરાબર. અને 11,000નું ભવિષ્ય પ્લસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય, ગુજરાતના વિદ્યાર્થીઓ સ્કૂલનું ભવિષ્ય. એટલે જજ સાહેબ LPA રદ ન કરે અને કદાચ એ પાસ કરી દેશે એવું લાગી રહ્યું છે મને. મારા ખુદના અનુભવ પરથી હું એવું કહું છું, મારા ખુદના વિચારો પરથી હું એવું કહું છું કે LPA પાસ થઈ જશે અને ભરતી પ્રક્રિયા આગળ વધવાનું શરૂ થઈ જશે. પરંતુ બંને સાઈડ અન્યાય ન થવો જોઈએ. જે લોકો કોર્ટ કેસમાં જોડાયેલા છે તેમને પણ અન્યાય ન થાય એટલા માટે એમના માટે કદાચ અમુક સીટો રિઝર્વ રાખી શકે છે કે 750 છે તો ચાલો 750 એ પ્લસ જે હજુ પણ આવતા મહિને નિવૃત્ત ઘણા શિક્ષકો થવાના છે એમ કરીને એમની પણ કદાચ રિઝર્વ રાખી શકે છે સીટ. એટલે બંને પક્ષમાં સમાન ચુકાદો લઈ શકે છે. અને કદાચ એવી રીતે જ લેશે કે એ લોકો માટે રિઝર્વ સીટ રાખશે અને આ લોકોને ભરતી પ્રક્રિયા આગળ વધારવા માટે કહી દેશે. અને આપણે પણ દરેકે પોઝિટિવ જ વિચારવું જોઈએ. અને ઘણાય નેગેટિવ કોમેન્ટ કરવાવાળા હોય છે તેમને પ્લીઝ કહી દો કે નેગેટિવ ન વિચારો. તમારા કારણે બીજાને પણ નેગેટિવિટી શા માટે લાવો છો? તો જો આવડે તો આપણે પોઝિટિવ વિચાર ફેલાવવાનો, અને ના આવડે તો આપણે ગમે તો વિડીયો જોવાનો, નહીંતર પછી શાંતિથી સ્કીપ કરીને બીજા વિડીયોમાં જતું રહેવાનું. અને બીજું કે હાઈકોર્ટનો આવતીકાલે જે પણ નિર્ણય આવશે તે આપણી ચેનલમાં મુકાઈ જશે. શું નિર્ણય આવ્યો છે, 2 જજની બેન્ચે શું નિર્ણય આપ્યો છે, અને LPA પાસ થઈ છે કે શું થયું છે. અને જો LPA પાસ થશે તો દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ સારા સમાચાર છે. ભરતી ખૂબ જ ઝડપથી આગળ વધી જશે. અને PML પણ 2-3 દિવસમાં જ બહાર આવી જશે, કેમ કે એ લોકો પાસે તૈયાર જ છે PML. એટલે 2-3 દિવસમાં જ એ લોકો આપણે વેબસાઇટ પર મૂકી દેશે. એટલે ટેન્શન ન લો. અને એ જ વાત કે ભરતી પ્રક્રિયા જલ્દી આગળ વધે અને દરેક મિત્રોને નોકરી મળી જાય. અને જે લોકો કોર્ટ કેસ સાથે જોડાયેલા છે એમના માટે અમુક સીટો રિઝર્વ રાખવી જોઈએ, અને રાખવી પણ જોઈએ. એ લોકો જો પાસ થાય તો એમનો પણ હક છે જ. તો એ લોકો માટે થોડીક સીટો એમના જેટલા ઉમેદવાર છે એટલી સીટો રિઝર્વ રાખી દેશે. અને જજ સાહેબ પણ આજે 2 જજની બેન્ચ હોય તે એમ ડાયરેક્ટ ચુકાદો નથી આપતા. એ બંને પણ આપસમાં વિચારણાને કરશે અને ત્યારબાદ બંને સાથે સહમત થઈ અને બધાનું જ વિચારી અને ત્યારબાદ જ એ લોકો ચુકાદો બહાર પાડે છે. એટલે તો LPA કરવામાં આવ્યું છે કે 2 જજની બેન્ચ પાસે જવા માટે. એટલે કે હવે તો ટેટ 1નું ભવિષ્ય આખું આ 2 જજની બેન્ચના હાથમાં છે. અને એમના આવતીકાલનો માત્ર એક નિર્ણય હજારો ઉમેદવારની જિંદગી સાથે જોડાયેલો છે. એટલે શું નિર્ણય કરશે તે આવતીકાલે જ ખબર પડશે ફાઇનલ તો. પરંતુ મને એવું લાગી રહ્યું છે કે LPA પાસ કરી દેશે અને PML બહાર પાડવાની પરમિશન આપી દેશે અને ભરતી પ્રક્રિયા આગળ વધારવા માટેની પણ પરમિશન આપી દેશે. તો બસ આવા ને આવા પોઝિટિવ વિચારો સાથે જ આપણે આગળ વધીશું. અને આવતીકાલે જ નિર્ણય છે તો જોઈશું કે આપણા વિચારો કેટલા જજ સાહેબના વિચારો સાથે મેળ ખાઈ શકે છે, અથવા તો આપણા વિચારો કેટલા ભરતી પ્રક્રિયાથી જોઈન્ટ છે તે આપણને આવતીકાલે જ ખબર પડશે. તો જય હિન્દ, જય ભારત. અને એ કોમેન્ટમાં એ પણ જણાવો કે તમને કેવું લાગે છે કે PML બહાર પાડી દેશે કે LPA પાસ થશે કે નહીં થશે. તમારા પણ વિચારો રજૂ કરો. તમને કેવું લાગે છે? જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.